છોટાઉદેપુર બોડેલી ગુજરાતમાં નદીઓ પર બનેલા બ્રિજો ઉપર જાણે મોટી આફત આવી। એક પછી એક બ્રિજ તૂટવા લાગ્યા। તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। કોઈ અકસ્માત સર્જાય ત્યાર પછી ઘોડા છૂટે અને તબેલાને તાળા મારવા જેવું ઘાટ સર્જાય છે। બોડેલી ઓરસંગ નદી બ્રિજ પર બ્રિજની જર્જરિત હાલત જોખમી બની। જેતપુર તાલુકાના સિહોદ બ્રિજ જેવી હાલત થાય તો નવાઈ નહીં, જે વિડીયોમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે। જ્યારે બીજી તરફ આજરોજ સવારે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈને વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો, જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા। તંત્રની ઘોર બેદરકારી। તંત્ર વહેલું જાગે જરૂરી છે, ઘટના પછી દોડે એનો કોઈ મતલબ છે ખરો? ઘોડા છૂટે ને તબેલાને તાળા મારે એવી કન્ડિશન દેખાઈ રહી છે। રિપોર્ટર જિગ્નેશ દરજી, BN ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર, બોડેલી।